कृष्णलाल श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं पटस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जीवे पिबश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું નંદ મહોત્સવ. રોહિણીના પતિ વસુદેવ મથુરામાં છે, તેથી રોહિણી આ મહોત્સવમાં ભાગ લીધો નહીં. નંદ બાવાને ખબર પડી. એમણે જઈ અને રોહિણીજીને સમજાવ્યા. ત્યારે રોહિણીજી મહોત્સવમાં ભાગ લેવા તૈયાર થાય છે. નંદ બાવાનો રોહિણીની ઉપર ઉપકાર હતો. નંદ બાવા વસુદેવના જીગરજાન દોસ્ત હતા. વસુદેવ દેવકીના લગ્નમાં જાનૈયા હતા ને ત્યારે આકાશવાણી થઈને કંસે હુકમ કર્યો કે વસુદેવ અને એના સગાઓને પકડો. નંદ બાવા ચમક્યા કે આ તો મિત્ર ઉપર આફત આવી. ગોકુળથી ગાડા લઈને આવ્યા હતા. વસુદેવની રોહિણી સહિત બીજી પત્નીઓને ગાડામાં બેસાડીને ગોકુળ એને રવાના કરી દીધા અને બધાને પોતાના ઘરે આશરો આપ્યો. રોહિણીએ વિચાર્યું કે સંકટમાં નંદ બાવાએ એમને મદદ કરી છે, એટલે એમની વિનંતી ઠુકરાવી નથી અને નંદ મહોત્સવમાં ભાગ લીધો. નંદ બાવાએ ખજાના લૂંટાવ્યા.
પણ કાંઈ ખૂટ્યું નહીં. કબીરજીએ કહ્યું છે કે તુલસી પંચીન કે પીએ, ઘટે ન સરિતા નીર, ધર્મ કિએ ધન ના ઘટે, કહ ગયા દાસ કબીર. સારા કામમાં ધન વાપરવાથી ખૂટતું નથી, બલકે વધે છે. નંદ બાવાએ વાપર્યું ને બધું પાછું ભરાઈ ગયું. સારા કાર્યમાં પૈસા વાપરવામાં પીછેહઠ ન કરવી. લક્ષ્મી પ્રસન્ન ક્યારે થાય? તો કે જ્યારે એમના પતિ ભગવાન નારાયણ માટે વપરાય ને ત્યારે. ગઈકાલે આપણે અત્યારે અહીંયા સુધી વાંચ્યું, હવે આજે આગળ. નંદ બાવા કંસને કર આપવા તૈયાર થયા. ટેક્સ. અત્યાર સુધી ટેક્સ આપતા નહોતા, છોકરું નહોતું, ગામ પાછું લઈ લેશે તો કોઈ વાંધો નહીં. પણ હવે પુત્ર જન્મથી વિચાર્યું કે હવે તો કનૈયો આવ્યો છે, કર ન ભરું, ટેક્સ ન ભરું, અને જો કંસમાં ગામ મારું પાછું લઈ લે તો મારા કનૈયાને ઓછું પડે. હવે તો વાપરનાર આવી ગયો છે, એટલે તૈયાર થયા. નંદ બાવા મથુરા આવ્યા છે. સોનાની થાળીમાં મોતી રત્નો મૂકી અને કંસ રાજાને ભેટ આપ્યા. કંસે કહ્યું, નંદ બાવા શેની ભેટ લાવ્યા છો? નંદજીએ કહ્યું કે તમારા આશીર્વાદથી મારે ત્યાં આવું મારે દીકરો થયો છે, એની ખુશીમાં તમને ભેટ આપું છું. કંસે કહ્યું, નંદ બાવા હું તમારા કનૈયાને આશીર્વાદ આપું છું. તમારો કનૈયો ભવિષ્યમાં બહુ મોટો રાજા થશે અને તમારા કનૈયાના જેટલા પણ દુશ્મનો હશે ને એ બધાનું ઉઠમણું થઈ જશે, બધા દુશ્મનો નાશ પામશે. આવું કહે છે ત્યારે કંસને ક્યાં ખબર છે કે કનૈયાના દુશ્મનમાં એનો પોતાનો પણ એટલે કે કંસનો પણ નંબર લાગી જવાનો છે. હવે આ બાજુ જોઈએ. નારદજીને થયું કે ઠાકોરજી વૈકુંઠમાં નથી તો ક્યાં ગયા હશે? ફરતા ફરતા ગોકુળમાં આવ્યા. નંદ બાવાને ઘરે જોયું ને તો સોનાના પારણામાં બિરાજ્યા છે. ગોપિકાઓ ઝુલાવે છે. પલના ઝૂકે સખી નંદલાલા, પલના ઝૂલા રહી બ્રજ બાલા. પલના ઝૂલે સખી નંદલાલા, પલના ઝૂલા રહી બ્રજ બાલા. पलना चंदन का सुंदर बनाया, हीरा मोती माला से सजाया, माता जसुमती लोरी सुनावे, काना मधुर मधुर मुस्कावे, गोप गोपी दे खत सुख पावे, तन मन से बलि बलि जावे, कबहू हसत कबहू रोवे, कबहू नयन मुंदे कबहू खोले, श्याम सुंदर छवि आती सोहे, मन सुख रामनी रख मन मोहे, पलना झूले सखी नंद लाला, पलना झूला रही ब्रज बाला. નારદજીને કહ્યું, આ ઠાકોરજી એકલા તો પધારે નહીં, શ્રી રાધિકાજી પણ જરૂર પ્રગટ્યા હોવા જોઈએ. નારદજી પ્રત્યેક વ્રજવાસીના ઘેર ગયા અને છોકરા છોકરીના જન્મને અંગે પૂછે છે. રાધિકાજીને ન જુએ ને એટલે બીજે જાય. આમ ફરતા ફરતા સાંજે બરસાના ગામના રાજા વૃષભાણને ઘેર આવ્યા. પૂછ્યું, આપના પરિવારમાં શું છે? વૃષભાણે કહ્યું કે એક દીકરી છે, અંદર સૂતેલી છે. નારદજી અંદર ગયા. શ્રી રાધિકાજી સૂતેલા હતા, એમના શરીરમાંથી દિવ્ય પ્રકાશ નીકળતો હતો. નારદજીએ નક્કી કર્યું કે આ જ સાક્ષાત રાધિકાજી છે. નારદજીએ રાધાજીના ચરણોમાં નમસ્કાર કર્યા છે અને વિનંતી કરી કે હે કિશોરીજી, કૃપા કરીને મને આપની રાસલીલાના દર્શન કરાવો. રાધાજીએ કહ્યું, હજી આપને પ્રગટ થયે ફક્ત 4 દિવસ જ થયા છે,
હું રાસ કોની સાથે રમું? નારદે કહ્યું કે કિશોરીજી, શ્રી કૃષ્ણ અવતરે ને ત્યારે જ રાસ થાય એવું નથી. કૃષ્ણ અવતર્યા ન હતા ને ત્યારે પણ ગોલોકમાં રાસ તો ચાલતો જ હતો. મને રાસલીલાના દર્શન કરાવો. રાધાજીએ કહ્યું કે નારદ, તમે આંખ બંધ કરો. નારદજીએ આંખ બંધ કરી અને ત્યાં જ વૃષભાણ રાજાના ઘરમાં ગોપીઓને શ્યામ સુંદર પ્રગટ થયા. રાસનો જલસો થયો. વૃંદાવન કુંજ ભવન નાચત ગીરધારી છન નુપુર બાજે પાયલ કી જનકા તાલ બાલ તાલ વિના મૃદંગ બાજે રાસ રમે ગીરધારી વૃંદાવન કુંજ ભુવન નાચત ગીરધારી. નારદજીએ રાસલીલાના દર્શન કર્યા. આનંદ આનંદ થઈ ગયો. નારદ પાછા ગોકુલમાં આવ્યા અને યશોદાને કહ્યું કે તમારા કનૈયા માટે મેં કન્યા શોધી કાઢી છે. યશોદાએ કહ્યું કે હજી મારો કનૈયો ફક્ત 4 દિવસનો છે, હમણાં કાંઈ ઉતાવળ નથી. છતાં નારદ, એ કન્યા કોણ છે? નારદે કહ્યું કે બરસાના વાલી રાધા. બંનેના ગ્રહો ખૂબ મળે છે. જ્યારે પણ પરણાવો ને ત્યારે બરસાના વાલી રાધા જોડે જ પરણાવજો. યશોદાએ કહ્યું કે પણ નારદ, એ તો કનૈયા કરતાં 2 વર્ષ મોટી છે, કજોડું થશે. નારદે કહ્યું કાંઈ વાંધો નહીં. શું કહે છે? સાવ સોનાની સોટી ગિરધરતી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. આલરડા હું ગાઉં મારા લાલાને સંભળાવું ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. ગિરધર મારો ડાયો ને પાટલે બેસી નાયો ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. પાટલો ગયો ખસી મારો ગિરધર ઉઠ્યો હસી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. સાવ સોનાની સોટી ગિરધરતી રાધા મોટી ઝૂલો ઝૂલો પારણિયામાં લાલ છે. નારદ શ્રી કૃષ્ણના દર્શન કરી અને નંદાલયમાંથી જાય છે. જતા જતા એમને વિચાર આવ્યો, પ્રભુના દર્શન કરવા બધા આવ્યા, પણ હજી કૈલાસવાળા કેમ આવ્યા નહીં? કેમ દેખાતા નથી? મહાદેવજી છે ને પરમ વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજીની બેઠક હોય ને ત્યાં મહાદેવજીનું મંદિર હોય જ. માનસી ગંગા વૃંદાવનમાં મહાપ્રભુજી કથા કહેતા હતા. ત્યાં ચકલેશ્વર મહાદેવ છે. એક બ્રાહ્મણ ચકલેશ્વર મહાદેવ પર અભિષેક કરતા હતા. મહાદેવજીએ કહ્યું કે હું મહાપ્રભુજીની ભાગવત કથા સાંભળવા જાઉં છું. ચંપારણ્યમાં પણ ચંપકેશ્વર મહાદેવ છે. મહાદેવજીને ભાગવત ખૂબ વહાલું છે. નારદ ફરતા ફરતા કૈલાસ પર્વત પર ગયા. ત્યાં મહાદેવજી તો આંખો બંધ કરીને પ્રભુના ધ્યાનમાં બેઠા છે. નારદે કહ્યું કે ભોળાનાથ, આંખ બંધ કરીને તમે જેને જોવા ઈચ્છો છો ને એ તો નંદ બાવાને ઘેર પ્રગટ્યા છે. નિરાકારમાંથી સાકાર થયા છે. મહાદેવજી ખુલ્લી આંખે દર્શન કરવાના છોડી આંખો બંધ કરીને કેમ બેઠા છો? મહાદેવને ચટપટી જાગી. જટા બરાબર બાંધી, પગે ઘૂઘરા બાંધ્યા, ડમરું ત્રિશૂળ લીધા, ભસ્મ ચોળી ગળામાં સર્પ નાખ્યા. મહાદેવ જોગી બનીને ગોકુળમાં પધાર્યા. નંદ બાવાને દરવાજે ઊભા રહ્યા. યશોદાએ પૂછ્યું, આપકા પરિચય? મહાદેવજી પરિચય આપે છે. બાલા મેં જોગી જસ ગાયા, बाला में जोगी जस गाया. मैया, मैं हिमालय का बड़ा जोगी हूँ, परंतु आप हिमालय छोड़कर यहाँ क्यों पधारे? मैया, मैं आपको धन्यवाद देने आया हूँ. धन्य जसुमती तेरे तन को, जिन ऐसा सुत जाया, बाला में जोगी जस गाया. શું કહે છે? જશોદા,
તમારી પ્રશંસા કરું ને એટલી ઓછી છે. તમે છે ને મહાભાગ્યશાળી છો. માતા, આવા પુત્રને તમે જન્મ આપ્યો, આ કાંઈ સામાન્ય બાળક નથી. જાકો ધ્યાન ધરત મુનિજન, નિગમ ખોજ નહીં પાયા, બાલા મેં જોગી જસ ગાયા. માં, તમારો કનૈયો કંઈ સામાન્ય નથી. હિમાલયમાં બેઠેલા યોગીઓ જેનું નિત્ય ધ્યાન કરે છે ને, વેદો જેની સ્તુતિ કરે છે ને. જશોદાએ વિચાર્યું કે આ જોગીને કંઈક દાન જોઈએ છે, એટલે આ બધું મીઠું મીઠું બોલે છે. પૂછ્યું, મહારાજ, હું છે ને ખૂબ ખુશ છું, તમે કહો ને એ હું દાન આપું. દેહું અશિષ મેરે યહ સુત કો, બાઢે અવિચલ કાના. મારા લાલને આશીષ આપો કે જલ્દી મોટો થઈ જાય. માતા ઘરમાં ગયા. સોનાની થાળીમાં મણી રત્નો બધું ભરીને લઈ આવ્યા ને કહ્યું કે લો મહારાજ, આ દક્ષિણા લો. હવે તમારે બીજા કોઈ પાસે જ માગવા જવું નહીં પડે. મહાદેવ તો સુવર્ણ મુદ્રાઓ જોઈને ચોંકી ઉઠ્યા. કહ્યું કે મૈયા મેં સબ યહ લેને કો નહીં આયા, ના હું લેહું તારો પાટ પટંબર, ના લેહું કંચન કાયા, ના લેહું તેરો પાટ પટંબર, ના લેહું કંચન માયા. મૈયા, સોના ચાંદી તો બધું માયા છે, મારે ન જોઈએ, એ તો જીવને ફસાવે છે. મારે આ નથી જોઈતું. તો કે મહારાજ, તો તમારે શું જોઈએ છે? अपने सुत के दर्शन दिखा दे, जो मेरे गुरु ने बताया. મને મારા ગુરુ દેવર્ષિ નારદે કહ્યું છે કે જેનું ધ્યાન ધરો છો ને એ જશોદાના ઘેર લખ્યો છે. મૈયા, મને એના દર્શન કરાવો. મારી આંખો એના દર્શન માટે તલસી રહી છે. અખિયા હરિદર્શન કો પ્યાસી, देखो चाहत कमल नयन को, निस्दिन रहत उदासी, अखिया हरिदर्शन को प्यासी. જશોદા બોલ્યા, મહારાજ, તમારું મોઢું દર્પણમાં જઈને જોઈ આવો. તમને જોઈને મારો કનૈયો ચમકી જાય, હું તમને નહીં બતાવું. ગોપીઓને બોલાવીને યશોદા મહાદેવજીને બહાર કાઢે છે. ત્યારે મહાદેવજી કહે છે કે આવું ન કરો, તમે જાણતા નથી. મારી અને કનૈયાની તો બહુ જૂની દોસ્તી છે. તમે અત્યારે ભલે મને કાઢો છો, પણ તમારે જ મને બોલાવવા આવવું પડશે. અને મહાદેવજી યમના કિનારે દર્શન ન થાય ને ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી અને ધ્યાનમાં બેસી ગયા. ભગવાને વિચાર્યું કે માએ ઓળખ્યા નહીં, કાંઈક નાટક કરવું પડશે. ભગવાન રડવા લાગ્યા. જશોદા ગભરાયા, કનૈયો કેમ રડે છે? ક્યારેય રડતો નથી, એને શું થયું હશે? પાડોશીની પાસે ગયા. ગાયની ચરણરજ લગાડી. માતાના હૃદયમાં કનૈયાએ પ્રેરણા કરી, પેલા હિમાલયના જોગી સિવાય કાનાની કોઈ નજર નહીં ઉતારે. ચંદ્રાવલીને કહ્યું કે જા, હમણાં જે આવ્યા હતા ને એ જોગીને બોલાવી લાવ. ગોપી દોડ્યા, યમના કિનારે આવ્યા. મહારાજ તો ધ્યાનસ્થ હતા. મોટેથી કહ્યું કે મહારાજ, તમને જશોદાજી બોલાવે છે, તમને નજર ઉતારતા આવડે છે? મહાદેવે કહ્યું કે મારે બીજું કશું કામ જ નથી, મને બધું જ આવડે છે. નંદજીને ઘેર આવ્યા, મંત્ર બોલે છે. મંત્ર સાંભળીને કનૈયો વધારે રડવા લાગ્યો. જશોદાએ પૂછ્યું, મહારાજ, તમે આ નજર ઉતારવાનો મંત્ર બોલો છો કે નજર ચઢાવવાનો? માતાજી, બાળક છે ને અંદર પારણામાં છે, એના ઉપર તમે રજાઈ ઓઢાડી છે, એથી મારો મંત્ર એને સ્પર્શ નથી થતો. તમે કામ કરો, એને પારણામાંથી બહાર કાઢીને અહીં લઈ આવો. મારી પાસે ચમત્કારી તાવીજ છે, નજર જતી રહેશે. જશોદા બોલ્યા, મહારાજ, તમારી નજર લાગી જાય તો કોણ ઉતારશે? મહાદેવજીએ કહ્યું કે ચિંતા ન કરો, એને કોઈની નજર લાગી શકતી નથી. જાકી દ્રષ્ટિ સકલ જગ પે, જાકી દ્રષ્ટિ
सकल जग के ऊपर सो क्यों जाय डरायो, अलख पुरुष है मेरो स्वामी, सो तूने भुवन છુપાયો. માતા, તમે એને સંતાડી રાખ્યો છે ને સારું નથી કર્યું. જશોદાએ વિચાર્યું કે આ જોગીની હટ સારી નહીં, કનૈયાને બહાર લઈ આવ્યા. બાલક કૃષ્ણ કો લાઈ જશોદા, કરી અંચલ કી છાયા. મહાદેવની દ્રષ્ટિ કૃષ્ણના હાથ ઉપર પડી અને બોલ્યા, મૈયા, કનૈયાની હાથની રેખા સરસ છે. એની પહેલાં તો એ નાચ પાડે છે, ત્યારે શું કહે છે? જશોદાજી કહે છે, નજર લગ જાય રે જુલમ હોઈ જાય રે, નજર લગ જાય રે જુલમ હોઈ જાય રે, દિખાઉં કોને લાડલો નજર લગ જાય, દિખાઉં કોની લાડલો નજર લગ જાય. माँ जसोदा कहे छे, अरे कोई और आता ने तो फिर भी मैं दर्शन करा देती. महाराज अपना रूप तो देखो, एक छोटा बालक आपसे कितना डर जाएगा. आगड़ के छे, अरे विषधर तेरे गले में लिपटे, अंगे बबूत लगाए, तेरे रूप को देख के जोगी, तेरे रूप के देख के जोगी, लाल मेरा डर जाए, दिखाऊं कोनी लाडलो नजर लग जाए, दिखाऊं ना कोई लाडलो नजर लग जाए. जसोदा के चे, दर्शन के बदले जो चाहिए वो मांग लो, हीरा मोती चांदी सोना जो चाहिए वो मांग लो, हीरा मोती लाल जवाहर जो चाहे ले जाओ, हीरा मोती लाल जवाहर जो चाहे ले जाओ, परयोगी परयोगी लाल के दर्शन कभी न हो पाए, दिखाऊं कोनी लाडलो नजर लग जाए, दिखाऊं कोनी लाडलो नजर लग जाए. भोले बाबा खूब मनाते हैं, पर मैया नहीं मानती तो भोले बाबा जाने लगते हैं. बोलते जाने दो, अभी आप मैया दर्शन नहीं कराती हो तो. हो उदास शिव भोला शंभु अपने कदम बढ़ाए, शिव को जाते देख कन्हैया, शिव को जाते देख कन्हैया रो रो कर चिल्लाए, दिखाऊं कोनी लाडलो नजर लग जाए. नंदलाल का सोना नंदलाल का रोना सुनकर बोली मात जशोदा, नजर लगा दी मेरे लाल को, हाय हाय अब क्या होगा, नजर लग जाए रे जुलम लग जाए. जसोदा कहती है, बिना देखे ही आपने तो नजर लगा दी, देखते तो न जाने क्या हो जाता. भोले बाबा बोलते हैं, मैं सब नजर उतार दूंगा, मेरे में शक्ति है. इतना सुनकर मात जसोदा मोहन को ले आई, इतना सुनकर मात जसोदा मोहन के ले आई, दर्शन किए हरि के शिव ने नाचे खुशी मनाए, दिखाऊं कोनी लाडलो नजर लग जाए, नजर लग जाए रे जुलम होई जाए रे, दिखाऊं कोनी लाडलो नजर लग जाए. મહાદેવજીની દ્રષ્ટિ કૃષ્ણના હાથ ઉપર પડી અને બોલ્યા, મૈયા, કનૈયાના હાથની રેખા સરસ છે. મહારાજ, તમે જ્યોતિષ પણ જાણો છો? હું બધું જાણું છું. હાથ બતાવ્યો. પૂછ્યું કે મહારાજ, મારા કનૈયાને વિદ્યા કેવી છે? એ ભણશે કે નહીં ભણે? મહાદેવજી બોલ્યા, મૈયા, તારા કનૈયાને કોઈ ભણવાની જરૂર જ નથી. વગર ભણે જ એ જગતનો ગુરુ બનશે. કૃષ્ણમ વંદે જગદગુરુમ. યશોદાએ પૂછ્યું કે મહારાજ, એનું આયુષ્ય કેટલું છે? મહાદેવજીએ કહ્યું કે મૈયા,
એનું નામ ફક્ત લેનાર અમર થઈ જશે, તો પછી એના ખુદના આયુષ્યનું તો પૂછવાનું જ શું? ઘણું લાંબુ આયુષ્ય છે તારા કનૈયાનું. યશોદાએ પૂછ્યું કે મારા કનૈયાને વહુ કેવી આવશે, મારી સાથે બનશે કે નહીં? બધી સાસુઓના આ જ પ્રશ્ન હોય છે. મહાદેવજીએ કહ્યું, કનૈયાનું લગ્ન સ્થાન બગડ્યું છે, વહુ તો મળશે, એક નહીં, બે નહીં, 16,000 વહુઓ આવશે. જશોદા માને તો પસીનો છૂટી ગયો. મહારાજ, આ સાચું કહો છો? એક વહુને ઠેકાણે રાખતા દમ નીકળી જાય છે, કયામાં રહેતી નથી, તો 16,000 આવશે તો મારું શું થશે? મહાદેવજીએ કહ્યું કે ગભરાશો નહીં, તમારે એક દિવસ પણ એમના ભેગું રહેવું નહીં પડે. મહાદેવજી આગળ કહે છે કે માતાજી સાંભળો, દરેક વહુને 10-10 દીકરા થશે. માં જશોદા તો ગભરાઈ ગયા. મહારાજ, આ બધું સાચું છે? મૈયા, રેખાઓ સૂક્ષ્મ છે, આટલા દૂરથી દેખાતી નથી. મને કનૈયો ગોદમાં આપો ને, હું 7 જન્મનું ભવિષ્ય કહીશ. ઠાકોરજીને મહાદેવજીને આપ્યા છે, ભિખારીને કે જાણે ખજાનો મળ્યો, આનંદ આનંદ થઈ ગયો, આંખમાંથી આંસુ આવે. દર્શન પાયો ચરણ રજ બંદી, સિંગી નાદ બજાયા, નિરખ નિરખ મુખ પંકજ લોચન, નયનન નીર બહાયા, બાલા મેં જોગી જસ ગાયા. મહાદેવજી ભાવ વિભોર થઈ ગયા, અનુરાગ ઉમટ્યો, આંસુ દ્વારા બહાર આવ્યો. અતિ આનંદમાં આવી ને કનૈયાને લઈને તાંડવ નૃત્ય કરવા લાગ્યા. ભગવાન હસવા લાગ્યા. માતાને વિશ્વાસ થયો કે જોગી તો ચમત્કારી છે. મહાદેવજી હવે જઈ રહ્યા છે. જતા જતા કહે છે, કોઈ વાર જરૂર પડે ને તો બોલાવજો. મહાદેવજી, આપનું સરનામું તો આપી જાઓ. મારા સરનામાની કોઈ જરૂર નહીં પડે. હું આ વ્રજ છોડીને હવે ક્યાંય નહીં જાઉં. કૈલાસમાં જઈને હવે હું શું કરું? નાનકડી ઝૂંપડી બાંધીને હું અહીં જ રહીશ. રોજ કનૈયાના દર્શન કરીશ. મૈયા, મને તું રોજ દર્શન કરાવજે. એની ધૂળને માથે ચડાવી અને મહાદેવજી વિદાય થયા. આ જોગી લીલાનું વર્ણન ભાગવતમાં નથી, અષ્ટસખા પદમાં આ લીલાનું વર્ણન છે. 7 દિવસમાં કથા પૂરી કરવા માટે સુખદેવજી આ કથા કહી નથી, પરંતુ પુષ્ટિ માર્ગના સૂરદાસ, કુંભનદાસ, ગોવિંદદાસ વગેરે વ્રજ ભાષામાં પદો દ્વારા આ લીલા રજૂ કરી છે. હવે આ બાજુ મથુરામાં આપણે શું થયું ને એ જોઈએ. કંસના હાથમાંથી માયા તો છટકી ગઈ અને દેવકીનો 8મો પુત્ર જન્મી ચૂક્યો છે. એ સમાચાર પણ એ કંસને આપતી ગઈ. કંસ હવે ચિંતામાં છે. કંસે બધા સલાહકારોની મિટિંગ ભરી છે. અગાસુર બકાસુરને કહ્યું, શું કરવું હવે? મિત્રોએ સલાહ આપી, મારા ડરો નહીં, કાંઈ ડરવાની જરૂર નથી. બ્રહ્માજી ગરડા છે, એમનામાં કોઈ શક્તિ નથી, અને પેલા શંકર તો સ્મશાનમાં પડી રહે છે. તમારી ટક્કર છે ને વિષ્ણુ સાથે છે, એ જોરદાર છે, પણ તમે છે ને એનો મુકાબલો કરી શકો છો. દુશ્મનને તમે પાઠ ભણાવી શકો છો. આવી ખોટી સલાહ આપી અને ભાઈબંધોએ કંસનું સત્યાનાશ વાળી દીધું. રાવણનું સત્યાનાશ એના મંત્રીઓએ જ કર્યું. હનુમાને લંકા બાળીને ત્યારે રાવણે સભા બોલાવી. ત્યારે મંત્રીઓએ કહ્યું, રાવણને કહ્યું કે તમે ખોટા ડરો છો. આ વાનરો અને માણસો એ તો રાક્ષસોનો ખોરાક છે. ખોટી સલાહ આપી. નીતિશાસ્ત્ર એમ કહે છે કે સચિવ વૈદ ગુરુતિની, જો પ્રિય બોલહી ભય આસ, રાજધર્મ તનતી નિકર, હોઈ બેગી નાશ. મૈત્રી, વૈદ્ય અને ગુરુઓ ખુશામત કરવા ખોટી સલાહ આપે ને તો રાજ, શરીર અને ધર્મ ત્રણેયનો જલ્દી જ નાશ થાય છે. કંસની મિટિંગનો મુદ્દો એ છે કે દેવકીજીના 8મા પુત્રને કોણ શોધે. પૂતનાએ આંગળી ઊંચી કરી કે હું શોધી લાવું. ભાગવતમાં પૂતના માટે માસીનો કોઈ ઉલ્લેખ નથી. પૂતના છે ને દેવકી કે યશોદાની કોઈ બહેન નથી.
સામાન્ય રીતે કોઈ બહેન બેઠક રૂમ સીધી એટલે કે ડ્રોઈંગ રૂમમાં આવે ને, ડ્રોઈંગ રૂમમાં આવીને બાપા સાથે ગુસપુસ કરે ને તો એ ફોઈ હોવી જોઈએ. અને કોઈ બહેન આવતાની સાથે સીધા રસોડામાં જઈને મમ્મી સાથે ગુસપુસ કરે ને તો એ માસી હોવા જોઈએ એમ સમજવું. કોઈ બેઠક રૂમ સુધી જ પહોંચે, ભાભી બોલાવે ને તો રસોડામાં જાય, પણ માસી કોઈની રાહ ન જુએ સીધા રસોડામાં પહોંચી જાય ને એ માસી હોય. પૂતના માસી કઈ રીતે કહેવાય? તો કે એકવાર કંસ દિગ્વિજય કરવા ગયો ત્યારે કંસે એક ઘટોત્કચ નામના રાક્ષસને માર્યો. એની પત્ની એ પૂતના. પતિના મરવાથી એ કંસથી ખૂબ ગભરાઈ ગઈ, ડરી ગઈ અને કંસને ધર્મનો ભાઈ બનાવી અને ડરથી રાખડી બાંધી દીધી. કંસે એને બેન તરીકે સ્વીકારી. આમ ધર્મની માસી હતી કૃષ્ણની, મૂળ તો બકાસુરની બેન થાય. પૂતનાનો અર્થ થાય પવિત્ર નથી ને એ. 14ના દિવસે પૂતના ઠાકોરજીની પાસે ગોકુળમાં આવી. શ્રી મહાપ્રભુજી લખે છે કે પૂતના 16,000 બાળકોને મારી ને ગોકુળમાં આવી હતી. મેચિંગ કપડાં, મોટો અંબોળો, લક્ષ્મીજી જેવું રૂપ લીધું. પૂતના ખેચરી સિદ્ધિ જાણતી હતી. આકાશમાં ઉડી શકે, એનું રૂપ પણ ગમે ત્યારે બદલી શકે. ગોવાળિયાઓ તો પૂતનાનું રૂપ જોઈને ગાંડા ગાંડા થઈ ગયા. જોયા જ કરે, જોયા જ કરે. પૂતના છે ને એ અવિદ્યાનું પ્રતીક છે. અજ્ઞાનની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનરૂપી પરમાત્માની પ્રાપ્તિ ન થાય. અજ્ઞાન અવિદ્યા રૂપી અસુરોનો નાશ કરી ભગવાન સ્વસ્વરૂપનું જ્ઞાન કરાવશે. ભગવાનને ખબર પડી કે પૂતના આવે છે. ભગવાને આંખ બંધ કરી દીધી, કારણ કે આંખ બધાને ન અપાય. 3નો ભરોસો કરવો નહીં: દ્રષ્ટિ, ટ્રષ્ટિ અને વૃષ્ટિનો ભરોસો કરવો નહીં. ભગવાન પૂતનાને આંખ આપતા નથી, કારણ કે પૂતના એની અધિકારી નથી. ભગવાને આંખ બંધ કરી એના અલગ અલગ કારણો દર્શાવ્યા છે. પહેલું કારણ કે દવા છે ને કડવી હોય ને એટલે આંખ બંધ કરીને પીવી પડે છે. આજે ઝેર પીવાનું આવ્યું છે ને એટલે આંખ બંધ કરી. બીજું કારણ આપતા મહાપ્રભુજી લખે છે કે ઠાકોરજીની દ્રષ્ટિમાં જ્ઞાન છે. પૂતના ઉપર પડે અને પૂતનાને જ્ઞાન થઈ જાય ને તો એ અધવચ્ચે જતી રહે, રાક્ષસી છટકી જાય. જ્ઞાન નેત્ર બંધ કર્યા. ત્રીજું કારણ, ભગવાન આંખ બંધ કરીને વિચારે છે કે આને નરક આપું કે ગોલોક આપું. ચોથું કારણ આપતા કેટલાક ભાષ્યકારો લખે છે કે આંખ બંધ કરી ભગવાન બ્રહ્માને ઠપકો આપે છે કે બ્રહ્મા, મેં તમને કહ્યું હતું કે પુરુષમાં કઠોરતા અને સ્ત્રીના હૃદયમાં દયા મૂકજો. છતાં આ સ્ત્રી દયા કરુણાહીન છે. પૂતનામાં દયા હોય ને તો આવા કાર્ય કરે જ નહીં. બ્રહ્માને ઠપકો આપવા માટે આંખ બંધ કરી છે. પાંચમું કારણ, ભગવાન આંખ બંધ કરીને વિચાર કરે છે કે મારે અનેક કાર્યો કરવાના છે, પણ મારા કાર્યનું ઉદ્ઘાટન એક સ્ત્રીને મારવાથી થઈ રહ્યું છે અને કોઈને મારવું એ સારું કામ નથી. એમ વિચારીને ભગવાને આંખ બંધ કરી છે. છઠ્ઠું કારણ, કોઈ કહે છે કે ઝેર પીતી વખતે ભગવાન શિવજીને યાદ કરે છે, વિચારે છે કે ઝેર કેવી રીતે પીવું. એ શંકર પાસેથી પહેલાં શીખી લઉં અને શિવનું ધ્યાન કરવા માટે એમણે આંખ બંધ કરી. પૂતના યશોદાના મંદિરમાં આવી. યશોદા તો એનું રૂપ જોઈને અંજાઈ ગઈ. વિચાર્યું કે મથુરાની કોઈ શેઠાણી મારા લલ્લાને રમાડવા આવી છે. યશોદાએ પૂતનાને કહ્યું કે લો, તમે રમાડો. તમે ગોરા ગોરા છો ને, તમારા સ્પર્શથી મારો કનૈયો ગોરો થઈ જશે. ઠાકોરજીને પૂતનાના હાથમાં સોંપી દીધા. સામાન્ય રીતે ચરિત્રની પરીક્ષા કર્યા વિના બાળકોને અજાણી સ્ત્રીને રમાડવા આપવું નહીં. એના સંસ્કાર અણુ પરમાણુ બાળકમાં ઉતરે.
અપાય નહીં, પણ આજે માએ ભૂલ કરી. પૂતના લઈને ભગવાનને સ્તનપાન કરાવે છે. ભગવાન સ્તનપાન કરે છે. ભગવાન ઝેર નહીં પણ પૂતનાના પ્રાણ પીએ છે. સુખદેવજી કહે છે કે ઠાકોરજીને અતિશય ગુસ્સો છે, તેથી સ્તનપાન કરતા એ પૂતનાના પ્રાણ પી રહ્યા છે. અમારા પુષ્ટિ પુરુષોત્તમ છે ને, એ ઉત્તમ વસ્તુઓના ભોગતા છે. ઝેર ઉત્તમ નથી. ઉત્તમ શું છે? શરીરમાં રહેલો પ્રાણ ઉત્તમ છે. તો પૂતનાનું ઝેર કોણે પીધું? કહે છે કે મહાદેવજીએ પીધું. અહીં મહાદેવજી ક્યાંથી આવ્યા? કહે છે કે ભગવાન સ્તનપાન કરે છે ને ત્યારે ઠાકોરજીને ક્રોધ આવે છે. મહાપ્રભુજી લખે છે કે ક્રોધ છે ને એ શંકર છે. ક્રોધના રૂપમાં શંકરે પ્રભુમાં પ્રવેશ કર્યો અને બધું ઝેર પી ગયા. પૂતના બૂમો પાડે છે, કહે છે કે લાલા મને છોડ, મને છોડ, એટલે આ લોક અને પરલોક બંનેમાંથી મને તું છોડ. ભગવાન કહે કે હું બને ત્યાં સુધી કોઈને પકડતો નથી, અને પકડું ને ત્યારે હું એને છોડતો નથી. જ્યારે દુનિયાના લોકો ચડતીમાં પકડે છે અને પડતી જુએ ને ત્યારે છોડી દે છે. પૂતનાનો પ્રાણ રૂંધાવા લાગ્યો, વીજળીનો કરંટ લાગ્યો હોય ને એમ પૂતનાએ જોરથી ચીસ પાડી, ના ના, મને છોડ, મને છોડ. પીડામાં શબ્દો દોહરાય છે. 2 વાર બોલી એમ આમ પૂતનામાંથી છેલ્લી ઘડીએ ના ના કહેતા પ્રાણ નીકળી ગયો. એટલે અને પૂતનામાંથી ના નીકળી જતા માત્ર પૂત રહી, અને પૂત એટલે પવિત્ર. પૂતના મરતી વખતે પવિત્ર બની છે. ભગવાન જેને છોડે ને એ ભવસાગરમાં ડૂબી જાય. ભગવાન પકડે ને એટલે એને ભવસાગર પાર ઉતારે છે. શ્રી મહાપ્રભુજી ફરતા ફરતા એકવાર થાણેશ્વર ગામમાં પધાર્યા. ત્યાં રામાનંદ નામના પંડિતને ત્યાં શ્રી મહાપ્રભુજીનો ઉતારો હતો. વહેલી સવારે રામાનંદ પંડિતે એમનું સ્વાગત કર્યું. એની પત્નીએ કહ્યું, જલ્દી, એની પત્નીને કહે છે કે જલ્દી કર, છાણ લઈ લે, નહીં તો વૈષ્ણવો છાણ ચોરી જશે. મહાપ્રભુજી આ સાંભળી ગયા અને રામાનંદ પંડિત પર ચીડાયા. રામાનંદને કહ્યું કે તમને શરમ નથી આવતી? તમે વૈષ્ણવોને ચોર કહો છો, વૈષ્ણવોની નિંદા કરો છો. વૈષ્ણવો એ તો ઠાકોરજીનું જ સ્વરૂપ છે. જે સેવક વૈષ્ણવની નિંદા કરે ને એના ઘરનું હું પાણી પણ પીતો નથી. હું તારો ગુરુ નહીં, તું મારો સેવક નહીં. શ્રી મહાપ્રભુજી રામાનંદને ઘેરથી ચાલ્યા ગયા. આમ શ્રી મહાપ્રભુજીએ રામાનંદનો ત્યાગ કર્યો, પરંતુ રામાનંદે શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતનો ત્યાગ ન કર્યો. શ્રી મહાપ્રભુજીએ રામાનંદને શીખવાડેલું કે બેટા, ઠાકોરજીને અર્પણ કર્યા વિના કોઈ વસ્તુ લેવી નહીં. એક દિવસ રામાનંદ રસ્તામાંથી પસાર થતા હતા. દુકાનમાં જલેબી જોઈ, છાબડીમાં જલેબી લીધી અને શ્રી વલ્લભનો સિદ્ધાંત યાદ કર્યો, ઠાકોરજીને ધર્યા વિના ન લેવાય. જલેબીની છાબડી અદ્ધર કરી અને કહ્યું કે હે શ્રીજી બાવા, આ જલેબી તમે આરોગો. પણ આ પ્રયોગ જે વૈષ્ણવ નથી ને એણે કરવા જેવો નથી. કારણ આપણા ખાવા પીવામાં ઈશ્વરને અર્પણ ન કરાય ને એવું ઘણું બધું હોય છે. લોકો તો હવે ચાઇનીઝ, પાઉંભાજી એવું બધું આરોગતા થઈ ગયા છે. ઠાકોરજી આ બધું ક્યાંથી આરોગે? પરંતુ રામાનંદે જે દુકાનમાંથી જલેબી લીધી હતી ને એ મર્યાદી વૈષ્ણવની દુકાન હતી, એટલે શ્રીજી બાવાએ એ જલેબી આરોગી. શ્રીનાથજી બાવા રામાનંદની છાબરીમાંથી 2-4 જલેબી લઈને આરોગતા હતા ને એ વખતે શ્રી મહાપ્રભુજી રાજભોગ લઈને આવ્યા. શ્રીનાથજીએ જલેબી ગાદી નીચે સંતાડી દીધી. પણ ઠાકોરજી મોઢામાં કંઈક ખાતા હોય ને એવું મહાપ્રભુજીને લાગ્યું. એમણે પૂછ્યું, પ્રભુ આપ કંઈક ખાઈ રહ્યા હતા? શ્રીનાથજીએ કહ્યું, ના ના, હું કાંઈ ખાતો નહોતો. શ્રી વલ્લભે કહ્યું કે એક કામ કરો, આપનું મોઢું ખોલો તો. શ્રીનાથજીએ મોઢું ખોલ્યું તો મોઢામાં જલેબીના ટુકડા હતા. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે પ્રભુ આપ ખોટું બોલો છો.
આ જલેબી ક્યાંથી આવી? આપણા રસોડામાં તો આજે જલેબી બનાવી જ નથી, તો આ જલેબી આવી ક્યાંથી? શ્રીનાથજીની પણ ઉલટ તપાસ કરનારા આવા ભક્તોને ધન્ય છે. શ્રીનાથજીએ કહ્યું કે વલ્લભ, તમે ગુસ્સો ના કરતા, પણ પેલા રામાનંદે મને જલેબી અર્પણ કરી અને મને ભૂખ લાગી હતી એટલે મેં 2-4 જલેબી ખાઈ લીધી. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રીજી બાવા, તમે રામાનંદની જલેબી કેમ ખાધી? જેનો મેં ત્યાગ કર્યો છે, જે વૈષ્ણવોની નિંદા કરે છે, એના ઘરની તમે જલેબી ખાવ છો. શ્રીનાથજીએ કહ્યું કે વલ્લભ, તમે મારા કરતાં વધારે શક્તિશાળી છો. હું તો માત્ર પ્રભુ છું, પરંતુ તમે મહાપ્રભુ છો. તમે તો પકડી પણ શકો અને છોડી પણ શકો, પરંતુ મારાથી એવું નહીં બને. હું તો જેને પકડું ને એને છોડી શકતો નથી. તમે મારા કરતાં મહાન છો. એ વલ્લભ, યાદ કરો, શ્રાવણ મહિનાની પવિત્ર એકાદશી આવતીકાલે છે ને, પવિત્ર એકાદશી, એની મધ્યરાત્રિએ મેં તમને વચન આપેલું કે તમે જેને બ્રહ્મ સંબંધ આપશો ને, એ જીવ ગમે તેટલા દોષોથી ભરેલો હશે તો પણ એ જીવનો હું કદાપી ત્યાગ નહીં કરું. તેથી રામાનંદમાં વૈષ્ણવોની નિંદાનો દોષ આવ્યો હોય ને તો પણ હું એને છોડી નહીં શકું. ઠાકોરજીની આ વાત સાંભળી શ્રી મહાપ્રભુજીને આનંદ થઈ ગયો. એ કહેવા લાગ્યા કે વાહ પ્રભુ વાહ, આપ કેટલા કૃપાળુ છો કે શરણાગતના દોષોને પણ જોતા નથી. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં લખે છે કે ઠાકોરજી પૂતનાને રીબાવીને મારે છે. એક ઝાટકે મારી નાખે તો પૂતનાને આટલું બધું કષ્ટ કેમ આપે છે? એનો જવાબ પણ શ્રી મહાપ્રભુજી પોતે જ આપે છે કે હે પૂતના, તે 16,000 બાળકોને આ રીતે રીબાવીને માર્યા છે, તો ભગવાન કહે છે હું પણ તને શાંતિથી કેમ મરવા દઉં? જેવી કરે છે કરણી એવી જ ભોગવવી પડે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ઠાકોરજી પૂતનાને આટલી બધી પીડા કેમ આપે છે? તો કહે છે કે એના ઉપર કૃપા કરવા. તો કહે છે કે દુઃખ આપવામાં વળી શેની કૃપા? ઠાકોરજીએ નક્કી કર્યું કે પૂતનાને મુક્તિ આપવી છે. પણ મુક્તિ ક્યારે મળે? ત્યારે એના પાપો બળીને ભસ્મ થઈ જાય ને તો જ મુક્તિ મળે. પાપનો ક્ષય કેવી રીતે થાય? તો કે દુઃખ ભોગવવાથી પાપનો ક્ષય થાય છે. એટલે પૂતનાના પાપનો ક્ષય કરવા પ્રભુએ આજે એને દુઃખ આપ્યું છે. ભગવાન જ્યારે કૃપા કરે ને ત્યારે દુઃખ આપે છે. દુઃખ દ્વારા પાપોનો ક્ષય થાય છે, અને પાપોનો ક્ષય થાય ને ત્યારે મુક્તિ જલ્દી મળે. એટલે દુઃખ એ તો પ્રભુની કૃપા છે. દુઃખ આપવામાં પણ ઈશ્વરનો ઈરાદો તો કૃપા કરવાનો જ હોય છે. પૂતના હાથ પગ પછાડી છેવટે આકાશમાં કાનાને લઈને ઉડી છે. ગોકુલમાં આવેલા કંસના બગીચામાં પડી. કેટલાક વૃક્ષો એના પડવાથી તૂટી પડ્યા. ભગવાને પૂતનાના આટલા મોટા શરીરને બાળવા લાકડાની વ્યવસ્થા પણ એના દ્વારા જ કરાવી દીધી. એ લાકડાની સગવડ કરીને ગઈ. ગોપીઓ દોડતી આવી કાનાને લઈ લીધા. ઠાકોરજીનો સ્પર્શ થવાથી પૂતનાનું અસલી રૂપ પ્રગટ થયું. બનાવટ ક્યાં સુધી ચાલે? ઠાકોરજીની સન્મુખ કોઈની બનાવટ ચાલતી નથી. એક સાધકે એના મિત્રને કહ્યું કે હું ધ્યાનમાં બેસું ને ત્યારે મારા ઘરની બિલાડીના માથા ઉપર હું દીવો મૂકું છું, અને મારું દૈનિક સેવા કાર્ય ચાલે ને ત્યાં સુધી બિલાડી પણ સ્થિર બેસીને દીવાને ધારણ કરે છે. કેવી અદ્ભુત સિદ્ધિ છે! પેલા મિત્રએ કહ્યું કે મારે આપની અને બિલાડીની બંનેની સિદ્ધિ જોવી પડશે. બીજે દિવસે એ સાધકને ઘેર ગયા. સાથે 1-2 ઉંદર પકડીને લઈ ગયા. બિલાડી બેઠી હતી, એના માથે દીવો હતો. આવનાર ભાઈએ ઉંદર કાઢ્યો અને ફેંક્યો બિલાડીની સામે. ઉંદર જોઈને બિલાડીએ જોરથી કૂદકો માર્યો. દીવો ધ્યાનસ્થ સાધક ઉપર પડ્યો. બિલાડી ડાહી કરી, પણ ઉંદર ન જુએ ને ત્યાં સુધી. આમ અસલિયત હોય ને એ પ્રગટ થયા વિના રહેતી નથી. પૂતના આજે પ્રગટ થઈ ગઈ. એની અસલિયત આજે પ્રગટ થઈ ગઈ.
પૂતનાની કથા એ પૂતના વધની કથા નથી, એ તો પૂતના મોક્ષની કથા છે. પૂતનાને ભગવાને મોક્ષ આપ્યો છે. ઝેર ભરીને મારવા માટે આવનાર પૂતનાને પણ ભગવાને મોક્ષ આપ્યો. પૂતના ઉદ્ધાર ચરિત્રમાં ભગવાને કર્મ માર્ગના સિદ્ધાંતને ખોટો પાડ્યો છે. સુરદાસજી લખે છે, પૂતના વિષ દેકર અમૃત પાયો, જો જે હી દેવે સો પાવે, જૂઠો નિયમ બનાયો. સો ગાલી દિન હી શિશુપાલ, જૂઠો કલંક લગાયો, અવગુણ તજી સુરદાસ જદુપતિ અપને અંગ લગાયો. સુરદાસજી કહે છે કે પૂતનાને મોક્ષ આપી ભગવાને પોતાના નિયમને જ તોડ્યો. નિયમ શું છે? જે કરે ને એવું ભરે, જેવું આપે તેવું પામે. ગાળ દેનારને ગાળ જ દેવાય, પરંતુ પૂતનાએ તો ઝેર આપીને અમૃત મેળવ્યું છે. અને 100 ગાળો દેનાર અને ખોટા કલંક લગાડનાર શિશુપાલ જેવા અપરાધીને ભગવાને પોતાનામાં સમાવી લીધો. ઈશ્વર કેટલો દયાળુ છે. ગોપીઓને થયું કે કાનાને રાક્ષસીનો સ્પર્શ થયો છે. કાનાને ગાયના મૂત્રથી સ્નાન કરાવ્યું, શ્રી અંગ ઉપર ગાયની રજ લગાડી, મસ્તક ઉપર ગાયનું પૂંછડું ફેરવ્યું. કાનાની રક્ષા માટે ગોપીઓ પૂતના કવચનો પાઠ કરે છે. આપણા ઘરમાં બાળકો માંદા પડે ને, કોઈની નજર લાગી જાય ને, ત્યારે પૂતના કવચનો પાઠ કરવો. બાળકના શરીર પર હાથ ફેરવતા ફેરવતા આ પાઠ કરીએ ને તો નજર ઉતરી જાય. ચૂલામાં મરચાં બાળીને પાડોશીઓને હેરાન કરવા કરતાં પૂતના કવચની યુક્તિ સ્નેહ પ્રધાન છે. અહીં ભક્તો ભગવાનની રક્ષા કરે છે. પૂતનાના બનાવ પછી લોકો જશોદાને ઠપકો આપવા લાગ્યા. કહે છે કે તમે ભોળા છો, આવી રીતે કોઈ અજાણી સ્ત્રીને પોતાનું બાળક આપી દે, આ તમારી ભૂલ છે. પૂતના કોણ હતી? પૂતના છે ને પૂર્વજન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા. યજ્ઞશાળામાં જ્યારે વામન ભગવાન આવે છે ને, ત્યારે એનું સુંદર રૂપ જોઈ અને એના મનમાં પુત્રનો સ્નેહ ઉત્પન્ન થયો. એને થયું કે મારે પણ આવો પુત્ર હોય ને તો હું એને ખોળામાં લઈને રમાડું. પરંતુ વામન ભગવાને જ્યારે બલિરાજાનું સર્વસ્વ લઈ લીધું ત્યારે રત્નમાલાને એવો ભાવ જાગ્યો કે આ બાળકને તો ઝેર આપીને મારી નાખવો જોઈએ. આવા બંને ભાવોથી રત્નમાલા બીજા જન્મમાં પૂતના બની અને એણે શ્રી કૃષ્ણને ખોળામાં પણ લીધા અને ઝેર પણ પાયું. શ્રી રામચંદ્ર ભગવાન દંડકારણ્યમાં જ્યારે ફરતા હતા ને, ત્યારે ઋષિઓ એમની સુંદરતા જોઈને મોહિત થયા હતા. એમનામાં માધુર્ય ભાવ જાગ્યો. ઋષિઓએ એમની કામનાને મારવાની ઘણી કોશિશ કરી, પરંતુ મનમાં ઉત્પન્ન થયેલો કામ જલ્દી મરતો નથી. તેથી કામને જો ભગવાન તરફ વાળવામાં આવે ને તો એ કલ્યાણકારી બને છે. ઋષિઓએ ભગવાન રામને પ્રાર્થના કરી કે હે રામ, આપ જે સુખ સીતાજીને આપો છો ને એવું સુખ અમને આપો. શ્રી રામે કહ્યું કે હું મર્યાદા પુરુષોત્તમ છું, તેથી એવું સુખ હું તમને અત્યારે આપી શકું એમ નથી, પરંતુ કૃષ્ણાવતારમાં તમને આપીશ. આ ઋષિઓ જે બ્રજની ગોપીઓ છે ને, તેથી એ ગોપીઓનું નામ પડ્યું ઋષિ રૂપા ગોપી. આ પ્રસંગ વશિષ્ઠ રામાયણમાં છે. ભગવાન દરેકના ભાવને પૂરો કરે છે. આ કથા એ પૂતના વધની કથા નથી, પૂતના મોક્ષની કથા છે. એનો આધ્યાત્મિક અર્થ જોઈએ. દુઃખોની શરૂઆત અવિદ્યાથી થાય છે. અવિદ્યા એટલે અજ્ઞાન. અજ્ઞાન દૂર થયા વિના વાસનાનો નાશ થાય નહીં. પૂતના એટલે અવિદ્યા, જે પવિત્ર નથી ને એ પૂતના. એને પહેલાં ખતમ કરવી પડે. આંતરિક અવિદ્યા, આસુરી વૃત્તિ દૂર થાય ને તો જ બહારના અસુરોને મારી શકાય. બાલકૃષ્ણ અનેક રાક્ષસોને મારવાના છે. એની શરૂઆત આ અવિદ્યારૂપી પૂતનાને મારીને કરે છે. આજે આપણે આ સત્રને અહીં વિરામ કરીએ.
વિરામ આપીએ. આવતીકાલે મથુરામાં આગળ શું થાય છે એ બધું જોશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.